हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 39 એટલે કે તારીખ 20/9 થી 16/9 સુધીના કરંટ અફેર્સ ને એમસીક્યુ ના ફોર્મમાં જોઈશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ક્વેશ્ચન યાદ કરીએ તો યુએસ ઓપન 2020 માં વિમેન સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો કે નાઓમી ઓસાકા। અને પુરુષ સિંગલની વાત કરીએ તો કે ડોમિનિક થિયમ। આગળ વધીએ। યુએસ ઓપન 2020 માં વિમેન સિંગલ ટાઇટલ વિજેતા સુશ્રી નાઓમી ઓસાકા કયા દેશના ખેલાડી છે? તો કે વિકલ્પ સી જાપાન। વધારે વાત કરીએ તો જો મેન સિંગલમાં ટાઇટલ જીતનાર છે યુએસ ઓપનના ડોમિનિક થિયમ, એ છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી, બરાબર છે। આગળ વધીએ। વર્ષના અંતે રમાતી ચોથી અને સૌથી અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે? તો કે યુએસ ઓપન। અહીં આ ક્વેશ્ચનમાં તમે ઓસ્ટ્રિયા કે ઓસ્ટ્રેલિયા તમારા કન્ફ્યુઝન છે તે એકવાર ચેક કરી લેજો। આઈ થિંક ઓસ્ટ્રિયા હશે। આગળ વધીએ। છઠ્ઠું છે યુએસ ઓપન કઈ કોર્ટ પર રમાય છે? તો કે વિકલ્પ બીજો આવશે હાર્ડ કોર્ટ। આગળ વધીએ। શ્રી સુમિત નાગલ ભારતના કયા રાજ્યના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો કે વિકલ્પ સી આવશે હરિયાણા। આગળ વધીએ તો વિશ્વ શાંતિ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 21 સપ્ટેમ્બર વિકલ્પ ડી। અને આ વર્ષની જે વિશ્વ શાંતિ દિવસ હતી એની થીમ શું હતી? તો કે વિકલ્પ બી આવશે શેપિંગ પીસ ટુગેધર। વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 21 સપ્ટેમ્બર આવશે તેમાં પણ। આગળ વધીએ તો ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલ અનુસાર ભારતના કયા શહેરમાં આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાની રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી આવશે ગાંધીનગર। આગળ વધીએ તો તે કયા તાલુકામાં આવેલી એવો ક્વેશ્ચન પૂછે તો વિકલ્પ સી આવશે દહેગામ, બરાબર છે। અને તાલુકાના કયા ગામમાં આવી છે એવું પૂછે તો કે વિકલ્પ સી લવાદ, બરાબર છે। ગુજરાત રાજ્યના ગાંધીનગરના તાલુકા દહેગામના ગામ લવાદ પાસે રક્ષા શક્તિ યુનિવર્સિટી આવી છે, જેને રાષ્ટ્રીય કક્ષાની રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવા માટે તજવીજ ચાલી રહી છે। આગળ વધીએ તો ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલ અનુસાર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાદ ગામ પાસે આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે કયા નામે ઓળખવામાં આવશે? તો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી। તાજેતરમાં ભારતની સંસદમાં પસાર થયેલા કયા બિલ અંતર્ગત ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે? તો કે વિકલ્પ પ્રથમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ 2020। આગળનો ક્વેશ્ચન છે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો વિકલ્પ સી આવશે 1, 3 અને 4 સાચા છે। પ્રથમ શું છે તો કે તે ભારતની પ્રથમ આંતરિક સુરક્ષા અંગેની શિક્ષણ સંસ્થા છે। સ્થાપના સમયે આ યુનિવર્સિટીનું કેમ્પસ અમદાવાદ ખાતે હતું અને તેનું આદર્શ વાક્ય વિદ્યાર્થ પ્રવેશ રક્ષાર્થ પ્રસ્થાન છે। આગળ વધીએ। તાજેતરમાં ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલમાં ભારતના કયા શહેરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા તરીકે અપગ્રેડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી આવશે એ અને સી બંને। એમાં શું છે તો કે ગાંધીનગર અને સી છે નવી દિલ્હી। ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હવે કયા નામે ઓળખાશે? તો કે વિકલ્પ ડી આવશે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે ઓળખાશે। ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલમાં ભારતની કઈ શિક્ષણ સંસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી આવશે, જેમાં 1 અને 4 આપેલા છે। 1માં શું છે તો કે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર અને 4 આપ્યું છે લોકનાયક જયપ્રકાશ નારાયણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સ નવી દિલ્હી। આગળ છે ભારતમાં નવી સ્થાપનાર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં રહેશે? તો કે વિકલ્પ બી ગાંધીનગર। ભારતની સંસદમાં પસાર થયેલા કયા બિલમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો કે વિકલ્પ સી આવશે નેશનલ
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ 2020. આગળના ક્વેશ્ચન ઉપર ધ્યાન આપીએ તો વિશ્વ કાર મુક્ત દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી 22 સપ્ટેમ્બર. ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલ અનુસાર ભારતના કયા શહેરની 3 સંસ્થાઓ હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ તરીકે ઓળખાશે? તો કે વિકલ્પ ડી જામનગર. ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલમાં ગુજરાતના જામનગર ખાતે આવેલી 3 આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ 3 આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી? તો કે વિકલ્પ પ્રથમ કયું? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ, બરાબર, એનો સમાવેશ થતો નથી. જ્યારે ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, આ 3 સંસ્થાઓને મર્જ કરવાની વાત કરી છે, એનો સમાવેશ થાય છે. આગળ વધીએ. ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ગુજરાતના જામનગર ખાતે આવેલી 3 આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને નવી કઈ સંસ્થાની રચના કરવામાં આવશે? તો કે વિકલ્પ ડી આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. આગળ વધીશું. તાજેતરમાં સંસદમાં પસાર થયેલા એક બિલ અનુસાર ભારતના કયા શહેરમાં નવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદની સ્થાપના કરવામાં આવશે? તો કે વિકલ્પ ડી જામનગર. તાજેતરમાં ભારતની સંસદમાં પસાર થયેલા કયા બિલમાં ગુજરાતના જામનગર ખાતે આવેલી 3 આયુર્વેદ સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો કે વિકલ્પ ડી આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ બિલ 2020. તાજેતરમાં ભારતની સંસદમાં પસાર થયેલા બિલોમાં ગુજરાતની કઈ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો નથી? તો કે વિકલ્પ બી ગુજરાત પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર. એના સિવાયની 3 કઈ છે? તો કે રક્ષા શક્તિ યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર અને જામનગરની 3 આયુર્વેદ સંસ્થાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, નથી આવ્યો કોનો? તો કે ગુજરાત પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર. આગળ વધીશું. તાજેતરમાં ભારતે ચીનને પરાજય આપીને યુનાઇટેડ નેશનની કઈ સંસ્થામાં સભ્યપદ મેળવ્યું છે? રાઈટ આન્સરની વાત કરીશું. વિકલ્પ સી યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ચીનને પરાજય આપીને ભારત યુનાઇટેડ નેશનની ઇકોસોક અથવા તો ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ નામની સંસ્થાના કયા કમિશનનું સભ્ય બન્યું છે? તો કે વિકલ્પ ડી કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન CSW. તાજેતરમાં ચીનને પરાજય આપીને ભારત યુનાઇટેડ નેશનની ઇકોસોકમાં કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમનનું કેટલા વર્ષ માટે સભ્ય બન્યું છે? તો કે વિકલ્પ સી આવશે 4 વર્ષ. કયા દેશને પરાજય આપીને ભારત યુનાઇટેડ નેશનની ઇકોસોકમાં CSW નું સભ્યપદ બન્યું છે? તો કે વિકલ્પ બી આવશે ચીન. આગળ વધીશું. આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 23 સપ્ટેમ્બર. વર્લ્ડ બેંક દ્વારા પ્રસિદ્ધ થયેલા હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ 2020 માં વિશ્વના 174 દેશોમાં ભારત કયા ક્રમે છે? તો કે વિકલ્પ સી 116 માં. વર્લ્ડ બેંક દ્વારા પ્રસિદ્ધ થયેલા હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ 2018 માં વિશ્વના 157 દેશોમાં ભારત કયા ક્રમે હતું? તો કે વિકલ્પ બી 115 માં. વર્લ્ડ બેંકના હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ 2020 માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો કે વિકલ્પ ડી સિંગાપોર. આગળ વધીએ. વર્લ્ડ બેંકના હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ 2020 માં અંતિમ એટલે કે 174માં ક્રમે કયો દેશ છે? તો કે વિકલ્પ સી આવશે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક. આગળનો ક્વેશ્ચન છે. ભારતની સંસદમાં તાજેતરમાં પસાર થયેલા ધ એપિડેમિક ડિઝીઝ એક્ટ એમેન્ડમેન્ટ બિલ 2020 અંતર્ગત ભારતમાં કયા એક્ટમાં સંશોધન કરવામાં આવશે? તો કે વિકલ્પ ડી આવશે એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897. ભારતમાં કોની સુરક્ષા માટે મહામારી રોગ અધિનિયમ 1897માં સંશોધન કરવામાં આવ્યું છે? તો કે વિકલ્પ સી આવશે આરોગ્ય કર્મીઓ. આરોગ્ય કર્મીઓની સુરક્ષા માટે મહામારી રોગ અધિનિયમ 1897માં કરવામાં આવેલી નવી જોગવાઈના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી ફક્ત 2, એટલે કે ગંભીર ઇજા પહોંચાડવાના કિસ્સામાં 6 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 1 લાખથી 5 લાખ સુધીનો દંડ. એના સિવાયના બંને અયોગ્ય છે. આગળ વધીએ. આરોગ્ય કર્મીઓની સુરક્ષા માટે મહામારી રોગ અધિનિયમ 1897માં કરવામાં આવેલી નવી જોગવાઈના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે?
તો વિકલ્પ ડી આવશે ફક્ત 3. 3માં શું કહેવામાં આવ્યું છે કે 1 વર્ષની અંદર આવા ગુનાનો ચુકાદો આપવામાં આવશે. આગળ વધીએ. વિશ્વ દરિયાઈ દિવસ અથવા તો વર્લ્ડ મેરીટાઈમ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ ડી આવશે સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરુવાર. વર્ષ 2020માં કયા દિવસે વિશ્વ દરિયા દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો કે વિકલ્પ બી આવશે 24 સપ્ટેમ્બરના રોજ. સપ્ટેમ્બર 2020 દરમિયાન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના નવા માહિતી કમિશનર તરીકે કોને શપથ અપાવ્યા છે? રાઈટ આન્સરની વાત કરીશું તો વિકલ્પ ડી આવશે શ્રી અમૃત પટેલ અને ડોક્ટર સુભાષ સોનીને. આગળ વધીએ. ગુજરાતના નવા માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોણે હોદ્દો સંભાળ્યો છે? તો વિકલ્પ પ્રથમ આવશે. એમાં શું છે કે 1 અને 2 ને આપ્યું છે, એટલે પ્રથમ કોણ? તો કે શ્રી અમૃત પટેલ અને સેકન્ડ છે ડોક્ટર સુભાષ સોની. આગળ વધીએ. ખરીફ ઋતુ દરમિયાન ગુજરાતમાં થયેલા અતિશય વરસાદને કારણે થયેલા નુકસાન બદલ ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સપ્ટેમ્બર 2020 દરમિયાન કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે? તો કે વિકલ્પ બી આવશે 3,700 કરોડની. ગુજરાતના કેટલા જિલ્લાના ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂપિયા 3,700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે? તો કે વિકલ્પ બી આવશે 20. આગળનો ક્વેશ્ચન છે. ગુજરાતના 20 જિલ્લાના કેટલા તાલુકામાં 27 લાખ ખેડૂતો માટે ગુજરાત સરકારે 3,700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે? તો વિકલ્પ સી આવશે 123. ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રૂપિયા 3,700 કરોડના રાહત પેકેજ અંતર્ગત 33% કે તેથી વધુ નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને પ્રતિ હેક્ટર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે? તો વિકલ્પ સી આવશે 10,000. આગળ વધીશું. ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રૂપિયા 3,700 કરોડના રાહત પેકેજ અંતર્ગત 33% કે તેથી વધુ નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 10,000ની સહાય કેટલા હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે? તો વિકલ્પ પ્રથમ આવશે 2. ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા 3,700 કરોડના રાહત પેકેજ અંતર્ગત ગુજરાતમાં 20 જિલ્લાના 123 તાલુકાના નાનામાં નાના ખેડૂતોને પણ ઓછામાં ઓછી કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે? તો કે વિકલ્પ પ્રથમ 5,000. વેલસ્પૂન ગ્રુપ દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં રૂપિયા 1,250 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ સ્થાપવા ગુજરાત સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે? તો કે વિકલ્પ ડી આવશે કચ્છ. ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રે ઇનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની આઈક્રિએટ દ્વારા કયા દેશની સંસ્થા એસએનસી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે? તો વિકલ્પ સી આવશે ઇઝરાયલ. ગુજરાતમાં ટેકનોલોજી ક્ષેત્રે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની આઈક્રિએટ દ્વારા ઇઝરાયલની કઈ સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે? તો વિકલ્પ પ્રથમ આવશે સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ એટલે કે એસએનસી સાથે. આગળ વધીએ તો ભારતમાં કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2021 માટે કયા રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો કર્યો છે? તો વિકલ્પ સી મસૂર. ભારતમાં કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2021 માટે વિવિધ રવિ પાકોમાંથી મસૂરના ટેકાના ભાવમાં સૌથી વધુ કેટલા રૂપિયાનો વધારો કર્યો છે? તો વિકલ્પ બી 300. માર્કેટિંગ સિઝન 2021 દરમિયાન ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવ દ્વારા કયા રવિ પાકમાં ખર્ચના પ્રમાણમાં ખેડૂતોને સૌથી વધારે 106% વળતર મળશે? તો કે વિકલ્પ ડી ઘઉં. માર્કેટિંગ સિઝન 2021 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત અનુસાર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ કેટલા રૂપિયા ઘઉંના ટેકાના ભાવ આપવામાં આવશે? તો કે વિકલ્પ ડી આવશે 1975. શ્રી સુરેશ અગડીનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કેન્દ્ર સરકારમાં કયા મંત્રી તરીકે કાર્યરત હતા? તો વિકલ્પ બી રેલવે રાજ્યમંત્રી હતા. ભારતમાં કેન્દ્ર સરકારના રેલવે રાજ્યમંત્રી શ્રી સુરેશ ચંદ્ર અગડીનું નિધન થયું. તેઓ કયા રાજ્યમાંથી લોકસભાના સાંસદ હતા? તો કે વિકલ્પ સી કર્ણાટક. ગુજરાત સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલા શ્રેષ્ઠ વિધાયક એવોર્ડ વિજેતા ગુજરાતના પ્રથમ ધારાસભ્ય કોણ છે? તો કે વિકલ્પ ડી મોહનસિંહ રાઠવા. ગુજરાતના સરકારના દ્વારા 2019ના શ્રેષ્ઠ વિધાયક એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે મોહનસિંહ રાઠવાને.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020ના શ્રેષ્ઠ વિધાયક એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે વિકલ્પ સી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને. આગળ વધીએ તો પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 26 સપ્ટેમ્બર. ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાતમાં રોડ સાઇડ પર ખુલ્લી જગ્યામાં શેનું વેચાણ કરનારા નાણાં વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે? તો વિકલ્પ ડી ઉપરોક્તમાં કોણ કોણ? તો કે ફળ તથા શાકભાજી વેચનારા, ફળ ફૂલ શાકભાજી વેચનારા, નાશવંત કૃષિ પેદાશો વેચનારા. આગળ વધીશું. ગુજરાત સરકારની ફળ શાકભાજી વિક્રેતાને છત્રી યોજના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા યોજનાઓ સાચા છે? તો વિકલ્પ ડી 1 અને 3 સાચા છે. પ્રથમ શું છે? તો કે પાત્રતા ધરાવતા વેચાણકારોને કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને વિનામૂલ્યે છત્રી મળશે. અને ત્રીજું સાચું છે, ગુજરાતના 65 થી 70,000 છૂટક વેચાણકારોને આ યોજનાનો લાભ મળશે. ચોથો ક્વેશ્ચન જોઈએ તો ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતની સ્માર્ટ હેન્ડ ટૂલકીટ સહાયનો લાભ કોને મળશે? તો કે વિકલ્પ ડી એ અને બી બંનેને. એમાં શું છે? તો કે સીમાંત ખેડૂતો અને બીમાં શું છે? તો કે ખેત મજૂરો. ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતની સ્માર્ટ હેન્ડ ટૂલકીટ સહાય અંતર્ગત ખેત ઓજારોની કિંમતની કેટલા ટકા સુધી સહાય આપવામાં આવશે? તો કે વિકલ્પ ડી 90%. ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટૂલકીટ સહાય અંતર્ગત વધુમાં વધુ કેટલા રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે? તો કે વિકલ્પ બી આવશે 10,000. ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગતની સ્માર્ટ હેન્ડ ટૂલકીટ સહાય અંતર્ગત લાભાર્થી ખેડૂતોને કઈ સંસ્થાના માન્ય એગ્રો સેન્ટર પરથી સહાય મળશે? તો કે વિકલ્પ સી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ. આગળ વધીશું. ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત ખેડૂતોને ખેતર ફરતે કાટાળી વાડ બનાવવા માટે પ્રતિ રનિંગ મીટર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે? તો કે વિકલ્પ સી 200. ગુજરાત સરકારની 7 પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત ખેડૂતોને ખેતર ફરતે કાટાળી વાડ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા હેક્ટરના ક્લસ્ટર માટે સહાય આપવામાં આવશે? તો કે વિકલ્પ ડી આવશે 5. આગળ વધીએ તો શ્રી એસપી બાલાસુબ્રમણ્યમનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ ડી આવશે સંગીત અને ફિલ્મો સાથે. ભારતના પ્રસિદ્ધ ગાયક શ્રી એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે વિકલ્પ બી આંધ્રપ્રદેશ. ભારતના પ્રસિદ્ધ ગાયક શ્રી એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. તેમનું પૂરું નામ શું હતું? તેમનું પૂરું નામ હતું શ્રીપતિ પંડિત રાધુલ્યા બાલાસુબ્રમણ્યમ. આગળ વધીએ. ભારતના પ્રસિદ્ધ ગાયક શ્રી એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. તેમણે ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કઈ ભાષાની શ્રી 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 મર્યાદા રમન્ના નામની ફિલ્મથી કર્યો હતો? તો કે વિકલ્પ પ્રથમ તેલુગુ. ભારતના પ્રસિદ્ધ ગાયક શ્રી એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. તેમણે હિન્દી ફિલ્મ ક્ષેત્રે કઈ ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો? તો કે વિકલ્પ ડી આવશે એક દૂજે કે લીએ. શ્રી એસપી બાલાસુબ્રમણ્યમને નીચેનામાંથી કયો અથવા કયા પદ્મ પુરસ્કાર એનાયત થયા છે? તો વિકલ્પ બી આવશે પદ્મશ્રી અને પદ્મભૂષણ.